ગુડ મોર્નિંગ. આપ સર્વને જય પ્રભુ ઈશુ. આજે સવારના દૈનિક વચનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઈશ્વરે આપણને નવી સવાર જોવાના માટે જે સૌભાગ્ય આપ્યું છે તે બદલ ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ. આજે સવારે દેવના વચનો તરફ ધ્યાન ફેરવીએ પહેલાં ઈશ્વર તરફ આપણી આંખોને લગાવીશું. આંખોને બંધ કરીએ, હૃદયને આપણે ઉઘાડીએ અને પ્રાર્થના કરીએ. આકાશમાં વિરાજમાન સર્વશક્તિમાન પ્રભુજી, અમે તમારી પાસે આવીએ છીએ. તમે સામર્થિ પરાક્રમી સર્વશક્તિમાન ઈશ્વર છો, માટે અમે તમારા નામને ધન્યવાદ માનીએ છીએ. આજે સવારે પ્રભુ તમારા વચન શીખવા માટે, સાંભળવા માટે, તમારા વાણીમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવાના માટે, જીવનનો આજનો મન્ના પ્રાપ્ત કરવા માટે તમે અમને મદદ કરજો, એમ અમે તમારી પાસે પ્રાર્થના કરીએ. અમારા જીવનને તમારા હાથોમાં અમે સમર્પિત કરીએ છીએ. ઈશ્વર પિતા, આપના રાજ્યની મહિમા અમારા જીવનમાં થાઓ, આપના નામની ખ્યાતિ અમારા જીવનમાં થાઓ, એમ અમે તમારી પાસે નમ્ર વિનંતી કરીએ છીએ. પ્રભુજી, પ્રભુ, આપના હાથોમાં અમારું જીવન, અમારા જીવનના હરેક બાબતોને સમર્પિત કરતા પ્રાર્થના નાઝરી પ્રભુ ઈસુ મસીહના નામથી માંગીએ છીએ. આમેન. હાલેલુયા. પ્રભુને ધન્યવાદ માનીએ આજના સવાર માટે. જેમ પ્રભુના વચન આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તે જ પ્રમાણે દેવનું વચન આપણે શીખીએ કે આશા વગરની આ દુનિયાની અંદર ઈશ્વરથી આશા પ્રાપ્ત કરવું. પ્રભુના વચનો બીજો રાજા તેનો 4થો અધ્યાય 4થી કલમથી આજે સવારે આપણે મનન કરવા માટે ઈચ્છા કરીએ છીએ. તેના માટે આપણા બાઇબલોને ઉઘાડીએ અથવા આપ મારા અવાજમાંથી એ દેવના વચનો સાંભળી શકશો. પછી તારા દીકરાઓ સાથે તું ઘરમાં પેસીને બારણું બંધ કરીને પેલા સર્વ વાસણોમાં તેલ રેડ. પ્રબોધક એ વિધવા સ્ત્રીને કહેનાર વાણી છે. આપણે પ્રભુના વચનોને મનન કરીએ ત્યારે આપણા જીવનની એકલપણાની અવસ્થા, જ્યારે આશા ગુમાવી દે છે, આશા ભંગ થયેલી અવસ્થાની અંદર કશું બી આપણા જીવનમાં બાકી રહેતું નથી, એ સમયની અંદર આપણે કરવાની બાબત એ પ્રબોધક એ સ્ત્રીને કહે છે, તારી પાસે શું છે એ તું પ્રભુના હાથમાં દે. તારી પાસે શું છે એ પ્રભુના હાથમાં તું સમર્પિત કર્યા બાદ પ્રભુની આજ્ઞાને પાળવું. આશા ભંગ થયેલી અવસ્થામાં ઘણી બધી વાણીઓ આપણે સાંભળીએ છીએ. ઘણા બધા અવાજોને આપણે એક સાથે સાંભળીશું. સમાજની વાણી, મનની વાણી, આગેવાનોની વાણી, પરિવારના સભ્યોના વાણી, પરિસ્થિતિની વાણી, આ દરેક વાણીની મધ્યમાં પણ આપણે ઈશ્વરીય વાણી સાંભળવું એ આપણા માટે બહુ જરૂરતનું છે. અને જ્યારે તમે આ ઈશ્વરની વાણી સાંભળો છો, સૌ પ્રથમ કરવાનું કામ છે બારણું બંધ કરો. સૌ પ્રથમ, વેન યુ હિયર ધ વર્ડ ઓફ ગોડ, જ્યારે તમે દેવની વાણી સાંભળો છો ત્યારે પ્રથમ આપે કરવાનું કામ છે, પ્રભુની વાણી સાંભળી લીધી, હવે બાકી બધી વાણીઓને દરવાજો બંધ કરીને બાકી બધી વાણીઓને બહાર કાઢવાની જરૂરત છે. જ્યારે તમને પ્રભુ પાસેથી એક વાણી મળી ગઈ છે ને, તો એ વાણીને પકડીને તમે વળગી રહો. પ્રભુનું વચન કહે છે, જે કામ ઈશ્વરે તમારા જીવનમાં શરૂ કર્યું છે એની શરૂઆત વાણીથી છે. ઉત્પત્તિ 1લો અધ્યાય 1લી કલમ, ત્યાં આપણે વાંચીએ ત્યારે ઈશ્વરે કશું બી નહોતું, શૂન્ય અસ્તવ્યસ્ત પૃથ્વી ઉપર એક વાણી બોલે છે અને એ વાણીથી સઘળાની ઉત્પત્તિ થાય છે. એક વાણી આપણા માટે કાફી છે. પ્રભુ પાસેથી મળેલી એક વાણી એ પ્રભુની શરૂઆત છે. એ પરમેશ્વરનું શરૂઆતનો પહેલો કદમ છે. એથી તમે કાયર થશો નહીં. એ પ્રાપ્ત કરીને હવે તમે છોડી દેશો નહીં, પણ જે મળેલી એક વાણી છે એને તમે વળગી રહેવું એ આપણા માટે અત્યંત જરૂરતનું છે. જ્યારે પ્રભુ આપણા જીવનની અંદર કામ કરી રહ્યા છે તે સમય દરમિયાન આપણે અન્ય વાણીઓ તરફ આપણી દરવાજાને બંધ કરવું જરૂરી છે. પ્રભુએ જે તમારી અંદર કામ શરૂ કર્યું છે ને, એને સમાપ્ત કરવાના માટે આપણે જ્ઞાનની સાથે, ધીરજની સાથે પરમેશ્વરની સંગાતે રહેવા સારું પોતાને નમ્ર કરવું જરૂરી છે. વાલાઓ, હું આપને યાદ અપાવવા ચાહું છું, એક વાણી જે પરમેશ્વર તરફથી તમને મળ્યું છે ને, એ ચમત્કાર નથી, એ ચમત્કારની શરૂઆત છે. એ ચમત્કાર નથી, એ અચંબો નથી, એ અચંબાની શરૂઆત છે. અને તમે એમ બી ના માનશો કે આ જે પ્રક્રિયા છે ને, પ્રક્રિયા કેવળ ચમત્કાર છે. હા, પ્રક્રિયાની અંદર તમે અનેક અદ્ભુત, અજાયબ, આશ્ચર્યકારક બાબતોને જોશો, પણ પ્રભુનું વચન કહે છે, જેણે તમારામાં સારું કામ શરૂ કર્યું છે
તેણે ખ્રિસ્ત પૂરું પણ કરશે. પ્રભુ જે તમારી અંદર આશા ભંગ થયેલી અવસ્થાની અંદર પ્રભુ જે તમારી અંદર શરૂ કરેલું કામ છે ને એને પૂર્ણ પણ કરનાર છે. વિધવાના જીવનની અંદર મૃત્યુ થયું, એની ઓળખાણ બગડી ગઈ, હવે એ વિધવા થઈ ગઈ, એને બાળકો લેણદાર લેવા માટે ઘરના આંગણામાં ઊભા છે. પ્રોસેસની અંદર પ્રભુ કહે છે તારી પાસે શું છે? એની પાસે એક બરણીમાં ઓલિવ તેલ છે. એ તેલ એ રેડવા માટે પ્રભુ કહે છે તું તારો બારણો બંધ કર. તેલ છે, બારણો બંધ કર. ઇટ ઇઝ ધ પ્રોસેસ. આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની શરૂઆત છે. હજી તો ચમત્કારો ઘણા બધા હજી થવાના રસ્તામાં બાકી છે. અનેકવાર ચમત્કારને પ્રભુના અદ્ભુત કૃત્યોને જોઈને આપણે એમ લાગે છે અરે વાહ થઈ ગયું. ના ભલાઓ, ધીરજ રાખો, હિંમત રાખો, કેમ કે પ્રભુ તમને આ સર્વને સમાપ્ત કરવા માટે મદદ કરનાર છે. હું ફરી વાર કહું છું, ધ મિરેકલ ઇઝ નોટ ધ પ્રોસેસ. ચમત્કાર એ પ્રક્રિયા નથી. મિરેકલ ઇઝ ધ રિઝલ્ટ. ચમત્કાર એનું અંતિમ ફળ છે. અને અંતિમ ફળ આવતા સુધી કેટલી બધી અજાયબ બાબતો પ્રભુ તમારા અને મારા જીવનમાં કરનાર છે. હિંમત રાખો, ધૈર્ય રાખો. આ સ્ત્રીના જીવનને તમે જુઓ, એની પાસે ઘણા બધા જીવનના નજરિયાઓ છે. સામાજિક રીતે જોવા માટે, માના રીતે જોવે તો, વિધવાના નજરિયેથી જોવે તો ઘણી બધી એની બાબતો છે. પણ એ સર્વની મધ્યમાં એણે વિશ્વાસના નજરિયેથી પ્રભુ તરફ જોવા માટે એણે કોશિશ કરે છે. વિશ્વાસના નજરથી પ્રભુ તરફ એ પોતાનો વિશ્વાસને દ્રઢ પકડી રાખવા માટે એ ઉત્સાહી થાય છે. હું તમને કહેવા માટે ચાહું છું, વાલાઓ, જ્યારે ઘણા બધા વિભિન્ન અભિપ્રાયો તમારા જીવનમાં આવશે ને ત્યારે પ્રભુએ કરેલું શરૂઆત કરેલું કામમાંથી તમને બીજી દિશામાં લઈ જવા માટે અનેક પ્રયાસો આવશે. પણ તમે વળગી રહો, કેમ કે એક વાણીથી આ પૃથ્વીને ઉત્પન્ન કરનાર, એક વાણીથી આપની આ અસ્તવ્યસ્તતામાં બદલાવ લાવવાના માટે સક્ષમ પરમેશ્વર છે. તમે વિશ્વાસ કરો છો? હું વિશ્વાસ કરું છું. મારા જીવનમાં મેં પરમેશ્વરના બહુ સામર્થ્ય કાર્યો મારા જીવનની અંદર મેં અનુભવ્યું છે. એટલા માટે હું તમને કહું છું, જ્યારે તમે પ્રભુની સંગાતે ચાલશો ત્યારે ઘણું બધું તમને સમજાશે નહીં. વિધવાને જ્યારે પ્રબોધકે કહ્યું તેલની કૂપી અને તું એ આજુબાજુના ઘરેથી વાસણ એકઠું કર, તેલ રેડ. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તમને સમજાતું નથી આટલી બધી બાબતો કેમ મારા જીવનમાં લાગુ પડશે. પણ હું તમને કહેવા ચાહું છું, પ્રભુ સાથેની મુસાફરી છે ને એ માણસો સાથેની મુસાફરી નથી. એ પ્રભુ સાથેની મુસાફરીની અંદર પ્રભુના અચંબિત કાર્યો તમારા જીવનમાં થશે. મારા જીવનમાં મેં પ્રભુની સાથે ચાલેલા અનેક પળોમાં અચંબિત કરનાર બાબતો, સમજણ બહારની બાબતો પ્રભુ મારા જીવનમાં કર્યો છે. વેન યુ વોક વિથ ગોડ, જ્યારે તમે પ્રભુની સાથે ચાલશો, ઘણી વાર તમને સમજાશે નહીં હું શું કરી રહ્યો છું. હું તમને કહેવા ચાહું છું, તમને સમજવું જરૂરી બી નથી. કેમ કે જ્યાં પ્રભુનો વિશ્વાસથી કામ ચાલે છે ને, આપણું સંપૂર્ણ સમર્પણ બી આવે છે. વિશ્વાસથી જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે સંપૂર્ણ સમર્પણની સાથે ચાલીએ છીએ. હું તમને કહેવા ચાહું છું, પ્રભુ જે શરૂ કરેલ છે એને સમાપ્ત પણ કરનાર છે. 1 કોરિન્થી તેનો 1 અધ્યાય 27મી કલમની અંદર બાઇબલ આવી રીતે કહે છે, પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે. અસંખ્ય સાક્ષીઓ પરમેશ્વરે કરેલા બાબતોની, કે પરમેશ્વરે કઈ રીતે જ્ઞાનીઓને શરમાવી દીધું. પણ પ્રભુનું વચન જેમ કહે છે, ફરી વાર કહું છું, ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યો છે. આજે તમારા મૂંઝવણમાં, તમારા કન્ફ્યુઝનમાં તમે એક મૂર્ખની જેવા લાગો છો. તમે નિર્બળ થયેલી અવસ્થામાં પોતાને પામો છો. બાઇબલ એમ કહે છે, શક્તિમાનોને શરમાવવા માટે જગતના નિર્બળોને ઈશ્વરે પસંદ કર્યા છે. મેં તમને કહ્યું એ પ્રમાણે યોર ચોઇસ, તમારી પસંદગી ઈશ્વરીય છે. ઈશ્વરે આપનું પસંદ કર્યું છે. ઈશ્વરને આપના માટે એક યોજના છે. જૂના કરારની અંદર રાજાઓના પુસ્તકની અંદર એક વ્યક્તિત્વ છે. એનું નામ છે નામાન, સિરિયન સૈન્યનો સુબેદાર. એના ઘરમાં એક ગુલામ છોકરી છે, જે ગુલામ છે, જે પોતાનો અવાજ ક્યારે બી ઊંચું ના કરી શકે. પોતાના શેઠણીના ટેન્શનને જોઈને. શેઠણીનો ટેન્શન શું છે? કેમ કે એનો શેઠનો શરીરમાં કોઢ લાગ્યો છે. એ કોઢ અવસ્થાની અંદર એ દીકરી કહે છે એના શેઠાણીને કે ઇઝરાયેલમાં એક પ્રબોધક છે,
એની પાસે જશે તો મારો શેઠ, મારો મુરબ્બી સાજો થશે. ઇલોજિકલ બાબતો, જ્ઞાનીઓ માટે મૂર્ખતા લાગનાર બાબતો. પણ નામાન અને તેના સાથીદાર ઇઝરાયેલમાં જાય છે. પ્રબોધક મળતો બી નથી, એટલું જ કહે છે, જાઓ યર્દનમાં જઈને ડૂબકી લગાવો. એક નહીં 7 વાર. યર્દનને જોતા નામાન કહે છે, આપણે ત્યાં તો કેટલા સુંદર નદીઓ છે. એટલી ગંદી મુસળધાર વરસાદના કારણે પાણી એકદમ લાલ માટીવાળું, જે ગારાવાળું પાણી થયેલ છે, એ પાણીમાં ડૂબકી લગાવવા માટે નામાનને મન નથી. પણ સાથીદારો કહે છે, હવે આપણે આટલા દૂર આવ્યા છે તો કરી જ લો. અને 7મી વાર જ્યારે ડૂબકી લઈને ઉપર બહાર આવે છે, એ 7મી વખત એના શરીરમાંથી કોઢ મટી જાય છે. આશા ભંગ થયેલો નામાનના જીવનની અંદર પરમેશ્વર આશા આપે છે. જ્યારે પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરે છે ને, તમારી અસ્તવ્યસ્તતા, તમારા મૂંઝવણ, તમારા ગૂંચવણ, એ સર્વની મધ્યની અંદર પ્રભુ તમારા માટે એક આશ્ચર્યકારક કામ કરવાના માટે આજે પણ તૈયાર છે. આપે શું કરવું? પ્રભુનું વચન માંથીની લખેલી સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય તેની 6ઠ્ઠી કલમ એવી રીતે કહે છે, જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તું પોતાના ઓરડીમાં પ્રવેશ કર અને બારણો બંધ કર. આજે સવારે તમે જ્યારે આ વાણી સાંભળો છો, અથવા દિવસના ગમે તે પહોરમાં તમે આ વચન સાંભળો છો, જો તમારી પાસે અત્યારે સમય છે તો તમે મારી સાથે ઘૂંટણે પડો અને પ્રભુની આગળ પ્રાર્થના કરો. પ્રભુજી, મારી અસ્તવ્યસ્તતા મને ખાઈ જઈ રહી છે, મારો મૂંઝવણ મને ખાઈ રહ્યું છે, મને સમજાતું નથી મારે ક્યાં જવું, મારા જીવનની અંદર દિશા નથી, મારા જીવનની દશા ફરી ગઈ છે. વાલાઓ, પ્રભુ ઈશુને તમારા હૃદયમાં સ્વાગત કરો. એ તમારી દિશા અને દશા બંને બદલવા માટે સક્ષમ પરમેશ્વર છે. એણે વધસ્તંભ પર બધું ભોગવી લીધું છે, તમારે ભોગવવાની જરૂરત નથી. પ્રભુ ઈશુ તમને જીવન આપનારું છે. આંખોને બંધ કરીએ, પ્રાર્થના કરીએ. આકાશમાં વિરાજમાન અમારા સર્વશક્તિમાન પરાક્રમી પરમેશ્વર, અમે તમારી સાનિધ્યમાં અમે આવીએ છીએ. બાઇબલ એમ કહે છે, આકાશો યહોવાનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે. આકાશ એ યહોવાનું રાજ્યાસન છે, પૃથ્વી એ પાયાસન છે. અમે આ પાયાસન પાસે પ્રભુજી અમારા મસ્તકો નમાવીએ. પ્રભુ, તમે અસ્તવ્યસ્તમાં શબ્દ બોલીને બધું ઉત્પન્ન કરનાર પરમેશ્વર, આજે વાણી સાંભળનાર તથા બોલનાર આમો હરેકના હૃદયની અંદર અસ્તવ્યસ્તતામાં તમે જીવન બોલો, અમે પ્રાર્થના કરીએ છીએ. અશાંતિને બદલે શાંતિ, પ્રભુજી, કમતીને બદલે ભરપૂરીપણું પ્રભુ તમે આપો. બીમારીને બદલે સાજાપણું આપો પ્રભુજી. પ્રભુ, બરબાદીને બદલે આબાદી આપો, નિરાશાને બદલે આશા આપો પ્રભુજી. મૃત્યુને બદલે જીવન તમે આપો, એમ અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. આજે જીવનની જે વ્યથામાં પ્રભુ પોતાના જીવનને ગુમાવતું હોય એવો અનુભવ કરી રહેનાર મારા ભાઈ, મારા બહેન, વડીલ, મા, પિતા, મારા નાના ભાઈ, જુવાન, એ દરેકને તમારા હાથોમાં સમર્પિત કરીને હું પ્રાર્થના કરું છું. પ્રભુજી, તમારી શાંતિ જે સર્વ સમજની પરે છે, એ શાંતિથી તમે તેઓને તૃપ્ત કરો, આશીર્વાદ કરો, એમાં અમે પ્રાર્થના કરીએ છીએ. આપને સર્વ માન, મહિમા, ગૌરવ અમે આપીએ છીએ. પ્રાર્થના નાઝરી પ્રભુ ઈસુ મસીહના નામથી માંગીએ છીએ. આમેન, આમેન. હાલેલુયા. પ્રભુ તમને નિશ્ચય આશીર્વાદ કરશે. ગોડ બ્લેસ યુ. હેવ અ નાઇસ ડે.